ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ માલ ખાય મદારી અને નાચે માકડા જેવી છે। મારા શબ્દો કદાચ કોઈને કડવા લાગે અથવા તો આકરા લાગે તો માફ કરજો, પણ ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ માલ ખાય મદારી અને નાચે માકડા જેવી છે। પોતાના ખેતરમાં કાળી મજૂરી કરે ખેડૂત, મોંઘા ભાવના ખેડ ખાતર પાણી અને બિયારણ વાવે ખેડૂત, વાવ્યા પછી ચોર ખાય મોર ખાય એ બધાનું રક્ષણ કરે એ ખેડૂત, પોતાનો માલ વાવ્યાથી ઘરે લઈ જાય ત્યાં સુધી વાવાઝોડું વાતાવરણ પલટો ને બધાની ચિંતામાં પોતાનું બીપી ઊંચા નીચું કર્યા કરે એ ખેડૂત, અને માલ તૈયાર કરી માર્કેટમાં લઈ જાય અને ભાવનો ડબ્બો થાય અને રાતા આંસુએ રડે એ પણ ખેડૂત। જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ। આજે વાત કરવી છે બનાસકાંઠાના ખેડૂતોની। બનાસકાંઠાના ખેડૂતોએ હોંશે હોંશે બટેકાનું વાવેતર કર્યું। વાવેતર કર્યા બાદ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી અને 250 રૂપિયે મણથી વધુના ભાવો નક્કી થયા। કુદરતને કરવું, સિઝન ખૂબ સારી રહી અને સારું ઉત્પાદન પણ આવ્યું। ખેડૂતો ખુશ હતા, કારણ કે એક તરફ સારું ઉત્પાદન, બીજી તરફ બટેકાના સારા ભાવ। પણ જ્યારે એ બટેકા તૈયાર થયા અને વેચવા માટે ખેડૂતો કંપની પાસે ગયા ત્યારે ઘાટ સાવ અલગ હતો। મબલખ ઉત્પાદનના કારણે કંપનીવાળાને પણ લાલચો જાગી અને જે ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ થયા હતા તે ખેડૂતોના 35 થી 40% માલ રિજેક્ટ કરવા લાગ્યા। હવે આ માલ જો ખેડૂત માર્કેટમાં વેચવા જાય તો તેને સસ્તા ભાવે લૂંટાવાનો વારો આવે અને કંપનીવાળા લેવા તૈયાર નથી। જે ખેડૂતોએ સારા ભાવ અને સારા ઉત્પાદનના કારણે સારી કમાણીની આશા રાખી હતી તે હવે ઠગારી નીવડી રહી છે। કંપનીઓએ દગો આપ્યો છે, બીજી તરફ માર્કેટમાં જાણે કડદો કરવા જ વેપારીઓ બેઠા હોય તે પ્રકારનો ઘાટ છે। ખેડૂતોની પત્ની જે બટાકા બજારમાંથી 40 રૂપિયા કિલો ઘરે ખરીદીને શાક બનાવે છે, તે જ ખેડૂતોને પોતાના માલનો ભાવ માર્કેટમાં 10 રૂપિયા પણ મળતો નથી। આમાં ખેડૂતો શું કરે, આવો જાણીએ શું કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો। 10 દિવસથી સતત ખેડૂતોના માલ રિજેક્ટ કરી અને કંપનીઓ પરત આપી રહી છે। સાથે સાથે જે એના એજન્ટો છે એ પણ ખેડૂતોને હેરાન કરી છે, એનો કોઈ જવાબ આપતા નથી। એના અનુસંધાને આપણે તમામ કંપનીઓને, જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરતી કંપનીઓને કહેવા માગીએ છીએ કે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને આ તમામ ખેડૂતોનો માલ પાચેલો હોય એ તમામ માલ લે એવી અમારી ખેડૂતોની માગણી છે। ટૂંક સમયની અંદર માલ આ રિજેક્ટ કરવાનું બંધ નહીં થાય તો ટૂંક સમયની અંદર એક વિશાળ મિટિંગનું આયોજન કરશે અને એની અંદર વેન્ડરો અને કંપનીને આનું પરિણામ ભોગવવું પડશે, કારણ કે આની જવાબદારી વેન્ડરોની અને કંપનીની છે। એટલે વેન્ડર અને કંપની ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને તમામ ખેડૂતોને બટાકાનો માલ પાકેલો હોય લે એવી મારી માગણી છે। જય જવાન જય કિસાન। મારે અહીંયા જમીન છે 5 વીઘા આવેલી અને એમાં બટાકા વાયા છે। 2000ના ભાવનું બિયારણ વાયું છે, મોંઘી દવા નાખી છે, છતાંય ઉત્પાદન ઓછું છે અને રોગચાળો પણ છે બટાકામાં। તો ખબર નથી અમે કઈ રીતે બટાકામાં છેડા ભેગા થાય એમ નથી। 3000 રૂપિયા 300 રૂપિયા ગઈ સાલ ભાવ હતો અને આ સાલ 150થી અંદરનો ભાવ છે। તો બટાકા વેચવા મુશ્કેલ લાગી રહ્યા છે અને અમે ઘરે સંગ્રહી શકીએ નહીં। સ્ટોરમાં મૂકીએ તો પછી કદાચ 100 રૂપિયા ચડે તો સ્ટોરનું ભાડું 100 રૂપિયા જાય। તો અમારે તો આજના ભાવ જ પછી બી મળે તો પછી આજે ટેકાના ભાવ સરકાર જાહેર કરે, ખેડૂતને બચાવે। પરિસ્થિતિ કફોડી છે, માલમાં ઉત્પાદનમાં ઘટાડો છે, ખેડૂતો બધા માથે હાથ મેલીને રોવાનો વારો આવ્યો છે। બગાડ પણ છે, ઉત્પાદન બી ઓછું છે, ભાવ પણ ઘટેલા છે। તો ખેડૂતો કોઈ બોલી શકે એમ નથી ને આત્મહત્યા કરે એવો સમય આવ્યો છે। બટાકામાં કશું મળતર છે નહીં, ભાવ છે નહીં। અમે ગાડીઓ તારે કે ભાવ વધશે ને હવે ભાવ ઘટે જ જાય છે। કોઈક 200-300 ઉપરના હોય, 200 ઉપરના હોય તો અમને કોઈક મળતર થાય, કે 300થી નેચે હાલવરે એમ નથી ને સ્ટોરમાં મળે તો કોઈ મળતર રહે નહીં। સ્ટોરવાળામાં કોઈ મને તો નફો મળે નહીં। સ્ટોરમાં મેલે તો આ તો અમારે નુકસાન જ છે। ઓયથી ખેંચાઈ 20-25 રૂપિયા ખેંચાઈ હાલે મજૂરી લે, પછી એમાં ભેને અહીંયા અંદર હાલો તો અમારે તો કોઈ એ જે ભાવ મળે હો કે 111 એવા જ મળે, કંઈ મળવાનું નથી। અમારે તો નુકસાન જ છે। ગઈ સાલથી અમે ભાગ રાખીએ છીએ સર, અને ભાગમાં એવી રીતના રાખ્યો કે ઉનાળુ બાજરી વાવી હતી। ઉનાળુ બાજરીની અંદર તો બિલકુલ નિષ્ફળ જ ગયું છે। બાજરી પણ સડી ગઈ, પૂળા પણ સડી ગયા, ક્યાંય ના મળ્યું। પછી ચોમાસું મગફળી વાવી, મગફળીની અંદર તો વરસાદ બહુ જ પડ્યો છે, સિઝન જ ફેલ થઈ ગઈ આખી। મગફળી કાંઈ ના હાથમાં આવી, ખેડૂતમાં ખેડતી કરી ખેડવાનું થયું, ખાલી કશું ન મળ્યું મળતર રૂપે।
અત્યારે મજૂરી 350 રૂપિયા માગે છે. ગઈ સાલ 350 રૂપિયા હતી, અત્યારે મજૂર 400 રૂપિયા મજૂરી માગે છે. 400 થી 450 રૂપિયા. બટાકાના ભાવ અત્યારે ડાઉન છે, 110 રૂપિયાથી 120 રૂપિયા. સરકારશ્રીને એવી અપીલ કરીએ કે બટાકા 300 થી 250-300 રૂપિયા જાય તો ખેડૂતને કંઈક વળતર થાય અને અમને પણ મજૂરી મળે અને અમારા છોકરા પણ જીવે.